છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાના શામગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી સુરત શહેર એસઓજી આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનાઓએ અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી સુરત શહેરમાં આશરો લઈ છુપાઈને રહેતા ગુનેગારોને શોધી કાઢવા આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કેટલીક કામગીરી કરવામાં આવેલ છે। આ દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમીના આધારે અંબિકાનગર સોસાયટી નવાગામ ડિંડોલી વિસ્તારમાંથી આરોપી વિવેકાનંદ ગિરીશ ચૌધરી ઉંમર વર્ષ 30 ધંધો ઓનલાઈન સેલ્સમેન રહેવાસી 73 અંબિકાનગર 1 નવાગામ ડિંડોલી સુરત વાળાઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે। મજકૂર આરોપીઓની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી 6 વર્ષ પહેલા હું તથા મારા અન્ય 3 મિત્રો સાથે મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાના શામગઢ ખાતેથી ટ્રેનમાંથી મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરેલ, જેમાં સહ આરોપી પકડાઈ ગયેલ હોય અને પોતાના વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી વોરંટ મેળવવામાં આવેલ હોય, જેમાં પોતાનું નામ હોય, જેથી પોલીસ પકડથી બચવા નાસ્તો ફરતો હોવાથી હકીકત જણાવેલ છે। આરોપીની કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા સારું સદર આરોપીઓની કબજો મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવેલ છે। રિપોર્ટ સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।